17 સપ્ટેમ્બર 2025 આજે આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ. આ વિશેષ જન્મદિવસ એટલા માટે છે કે આજે માનનીય શ્રી નરેન્દ્રભાઈ એમના જીવનના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટની એ યાદો સહજ મનમાં તાજી થાય છે અને એ યાદોને કાયમ બનાવવા માટે, શાશ્વત બનાવવા માટે આત્મીય યુનિવર્સિટી દ્વારા રાજકોટને આંગણે એક સરસ મજાની અમૃત સન્માન યાત્રા યોજવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. એનો પ્રારંભ ક્યાંથી કરવો એવો એક મનમાં વિચાર હતો અને ત્યારે અચાનક યાદ આવ્યું કે 2002ની સાલમાં 24 ફેબ્રુઆરીનો એ દિવસ અને એ દિવસે માનનીય શ્રી નરેન્દ્રભાઈએ એમની રાજકીય સફરની શરૂઆત કરતા પહેલાં રાજકોટમાં સરદાર સાહેબ જ્યાં ઊભા છે એ બહુમાળી બિલ્ડિંગની નજીક ત્યાં એમણે સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને પોતાની રાજકીય સફરનો પ્રારંભ કરવા માટે પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. અને એટલા માટે અમૃત સન્માન યાત્રાનો પ્રારંભ સરદાર સાહેબના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી અને આત્મીય વિશ્વવિદ્યાલયના યુવાન ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યો છે. હેતુ એક જ છે, સમાજ નિર્વ્યસની બને, સમાજમાં સૌહાર્દતા વધે, સમાજમાં આત્મીયતા વધે, નશામુક્ત યુવાની બને અને એની સાથોસાથ અત્યારની જે યુવાની છે એ યુવાનીમાં સાચા અર્થમાં માનવીય જીવન મૂલ્યો પ્રસ્થાપિત થાય એવી એક ભાવનાથી અમૃત સન્માન યાત્રા આજે અહીંયાથી પ્રારંભ કરવામાં આવી છે.